ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 5 એની ઉપર ચિંતન કરી રહ્યા છીએ. આજે આપણે 14 અને 15 બે શ્લોક ઉપર ખાસ ચિંતન કરીશું, જ્યાં ભગવાને વાત કરી છે કે કર્મ, એનું કર્તૃત્વ, એનું કર્મફળ, કે પછી પાપ કર્મ કે પુણ્ય કર્મ, આ 5 વસ્તુઓ ભગવાને ગણાય: કર્મ, કર્તૃત્વ, કર્મફળ સંયોગ, પાપ કર્મ, પૂર્ણ કર્મ. આ 5 વસ્તુની અંદર ભગવાનને કંઈ લેવા દેવા નથી, પરમાત્માને કંઈ લેવા દેવા નથી. તો પછી પ્રશ્ન થાય, આપણે જે બધી ઉપાસના ભક્તિ કરીએ છીએ, આપણે જો સામાન્ય સંજોગોમાં આપણે એવું માનીએ છીએ કે હું આ સત્સંગ કરું છું તો મારા પાપ ધોવાશે, બરાબર? કારણ કે ભગવાન એ પાપ ધોઈ દેશે, હું ભગવાન માટે આ કરું છું એટલા માટે. આજે આપણી ધારણા છે, આપણી બિલીફ છે, એના આપણે સાચા અર્થમાં સમજવી બહુ જ જરૂરી છે. ભગવાને આગળ 3જા અધ્યાયની અંદર પણ આ જ વાત કરેલી, અલગ શબ્દોમાં કરેલી. જો અહીંયા આપણે મૂક્યું છે 3જા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાને વાત કરેલી કે પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે, અને એ પ્રકૃતિનું કામ જે વ્યક્તિ પોતાનું માને એ કેવો છે? અહંકારી છે, વિમૂઢ છે, આંધળો છે, મોહથી ભરેલો છે. 13મા અધ્યાયમાં પણ 21 અને 22 શ્લોકમાં ભગવાને એ જ વાત કરી કે કાર્યકારણ પ્રકૃતિને લઈને થાય છે, પણ જીવ છે, જીવે શું કર્યું છે? પ્રકૃતિ ધારણ કરી છે. જીવે પ્રકૃતિ ધારણ કરી છે એટલે એ જે કાર્યકારણની જે અસર છે, અપ્સ એન્ડ ડાઉન, એની ઇફેક્ટ કોને થાય છે? એનો સુખ દુઃખનો અનુભવ કોને થાય છે? જીવને થાય છે. જોજો શબ્દ જીવને. આ થોડીક નાની મોટી જે ટર્મિનોલોજી છે ને, એના સાચા અર્થમાં સમજી લેવી બહુ જરૂરી છે, નહીં તો આખી જિંદગી આપણે ઊંધું બાફીએ. જીવ એટલે પ્રકૃતિ પરાન અપરાનું મિક્સચર છે. એણે પોતે પ્રકૃતિ ઓઢેલી છે, એટલે જ્યાં સુધી પ્રકૃતિ ઓઢેલી છે ત્યાં સુધી એને પ્રકૃતિની અસર થાય. દાખલા તરીકે હું દરિયામાં નાહવા પડું અને દરિયામાં વેવ્સ આવતા હોય, તો એ વેવ્સની અસર મને થાય, મને ઊંચો નીચો કરે. સેમ વસ્તુ આ છે. આપણે જ્યારે પ્રકૃતિ ધારણ કરીએ ત્યારે પ્રકૃતિના કારણે જે વેવ્સ આવે એને લઈ અને આપણને ઉપર નીચે થાય, સુખ દુઃખનો અનુભવ થાય. હવે આપણે 5મા અધ્યાયના મૂળ શ્લોક ઉપર આવીએ. ભગવાન 14મા શ્લોકની અંદર શું વાત કરે છે કે આ જગત માટે ભગવાન કર્તૃત્વ, કર્મ કે કર્મફળ સંયોગ રચતા નથી. એ કંઈ એમાં ભાગીદાર નથી, એ ઊભું પણ નથી કરતા. જો રચતા પણ નથી, જો ચોખ્ખું વસ્તુ લખી, સર્જન નથી કરતા. ભગવાનનું કોઈ સર્જન નથી એ, પણ કોનું સર્જન છે? પ્રકૃતિનું સર્જન છે. હવે પ્રશ્ન એ થાય કે જો ભગવાન સર્વ કરતા હતા તો પછી પ્રકૃતિ કેમ સર્જન કરે છે? ભગવાને બધાને ફ્રીડમ આપેલી, તમને ફ્રીડમ આપેલી. ખ્યાલ આવે? એ જે પરમાત્મા રૂપી તત્વ છે ને, એ કોઈ પણ વસ્તુમાં ડાયરેક્ટલી ભાગ લેતો નથી, પણ એને લઈ અને બધી વસ્તુ થાય છે.
પરંતુ એને લઈ અને બધી વસ્તુ થાય છે. એ તત્વની હાજરીમાં પ્રકૃતિ રેલાય છે. એ તત્વની હાજરીમાં પ્રકૃતિ રેલાય છે. અને આ બધી વસ્તુ થાય છે. હવે 15મા શ્લોકની અંદર ભગવાન એથી થોડીક એક સ્ટેપ આગળ વાત કરે છે કે પરમાત્મા જે છે એને કોઈ પાપ કર્મ કે પુણ્ય કર્મ એ કોઈના ગ્રહણ કરતા નથી. કોઈનું પાપ પણ લેતા નથી, કોઈનું પુણ્ય પણ લેતા નથી. એને કંઈ લેવા દેવા નથી. પણ ભગવાન અહીંયા કારણ આપે છે. કારણ કે આ જ્ઞાનનો આખો અધ્યાય છે, એટલે ભગવાન અહીંયા જ્ઞાનનું કારણ આપે છે કે અજ્ઞાનથી જે જ્ઞાન ઢંકાઈ ગયેલું છે એને લઈને જીવ અજ્ઞાનના કારણે કેવો થઈ ગયેલો છે? મોહિત થઈ ગયેલો છે. અને એને લઈને આ બધી તકલીફ છે. એટલે જીવનો મોહ કયો? આપણે જે પ્રકૃતિના 3 શરીર ધારણ કર્યા અને એને લઈને જે ઊભું થયું એ બધો આપણો મોહ. બરાબર? એ બધું જ આપણે ધારણ કર્યું. પ્રકૃતિ રેલાણી એને લઈ અને જે અણસમજણ આવી, હું છું, દેહરૂપી હું છું, તો દેહને લઈને જે કંઈ હું છું, ધન, સ્ત્રી, પદાર્થ, એ બધો જ આપણને એનું એટેચમેન્ટ થાય. એ એટેચમેન્ટ એ મોહ. મન છે, મનની અંદર લાઈક અને ડિસલાઈક રહેલું છે, એ આપણો મોહ. બુદ્ધિ છે, બુદ્ધિની અંદર શું રહેલા છે? આપણી બધી બિલીફો રહેલી છે, આપણું જ્ઞાન રહેલું છે, આપણા તો એ બુદ્ધિનો મોહ. ચિત્ત, જેનું વારંવાર ચિંતન થાય છે, એ આપણો મોહ છે. એટલે મોહમાં કેટલીક વસ્તુઓ આપણે આગલા જન્મથી લઈને આવેલા છીએ, કેટલીક વસ્તુઓ આપણે આ જન્મે ઊભી કરેલી છે. આગલા જન્મેથી જે લઈને આવેલા છીએ એના માટે ભગવાને સ્વભાવ આપેલો છે. એની ઉપર વર્ક કરવા માટે સ્વભાવ આપેલો છે. પરંતુ આપણે સાચા અર્થમાં ના સમજીએ એટલે આપણને પછી તકલીફ થાય. હવે આગળ ભગવાન 16મા શ્લોકની અંદર શું વાત કરે છે? परंतु जिनका वह ज्ञान आत्मज्ञान से नष्ट हो जाता है. હવે આત્મજ્ઞાન થાય તો આજે અજ્ઞાન છે નાશ પામે, પણ જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી એ નાશ પામે નહીં. અને જે આ જે જ્ઞાનરૂપી સૂર્ય છે એ પછી ભગવાનને પ્રકાશિત કરે. આત્મા સમજાય તો પરમાત્મા સમજાય. મોહરૂપી જે અજ્ઞાન છે અથવા જે ભાવ છે એ આત્મજ્ઞાન અથવા આત્મભાવ એનાથી ધોવાઈ જાય. આત્મભાવ એટલે સમષ્ટિનો જેમ છે તેમ સ્વીકાર. વાસુદેવ સર્વમ. વાસુદેવ સર્વ એ આવે તો આત્મભાવ થાય. આત્મભાવ એટલે એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ પછી બીજું સ્ટેપ કયું આવે? પ્રેમ. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કે કોઈ પણ બાબતે દ્વેષ ના રહે. જો એમાં પણ થોડુંક સમજી લઈએ. આપણે સ્વભાવત આપણી અંદર લાઈક અને ડિસલાઈક હશે. લાઈક અને ડિસલાઈક અને રાગ અને દ્વેષ એ બે વસ્તુ અલગ છે. જ્યારે લાઈક હોય અને એમાં પછી પોતાનો અહંકાર મોહ ભળે ત્યારે રાગ થાય. અને જ્યારે ડિસલાઈક હોય એમાં મોહ ભળે એટલે દ્વેષ થાય. એ પહેલાં ના થાય. એટલે લાઈક અને ડિસલાઈક તો આખી દુનિયામાં દરેક વ્યક્તિના છે. તમે ચેક કરો. નાની મોટી બાબતોમાં આપણને ખબર નહીં હોય કેમ છે, પણ છે ખરું. એટલે
જેનો પ્રેમ એના મોહથી પર થઈ ગયો, એના મોહથી વટી ગયો, એ પરમ પ્રેમ અને એ સાચી ભક્તિ. અને આવી થાય, અંદરથી હૃદયમાંથી ઊભી થાય, તો પછી એ પરમાત્માને પ્રકાશિત કરે. હવે આપણે એક સવાલ લીધેલો કે જો ભગવાન કોઈ કર્મ, કર્તૃત્વ, કર્મફળ સંયોગ, પાપ કર્મ, પુણ્ય કર્મ, ખાસ કરીને તો પાપ કર્મ અને પુણ્ય કર્મ ભાગ લેતા નથી, તો પછી આપણે જે ઉપાસના કરીએ છીએ પાપ ધોવા માટે, ભગવાન ભજવા માટે, ભગવાન ભજીએ છીએ પાપ ધોવા માટે, એનું શું સમજવું? આપણે જે દાન કરીએ, દક્ષિણા કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, નિયમ કરીએ, ધર્મ અને એનો સદાચાર કરીએ, એ બધી બાબતનું શું સમજવું? તો એ પ્રશ્ન આપણે આજે લઈ લઈએ અને આજે ઈશાવાસ્ય ઉપનિષદનો રિલેટેડ છે એ પ્રશ્ન આપણે આવતીકાલ લેશું. તો પહેલી વસ્તુ આપણે આ જોયેલી કે 3 સ્ટેપની સાધના છે. પહેલું સ્ટેપ છે, પહેલા સ્ટેપની અંદર આપણી અંદર જે કોઈ નેગેટિવ બિલીફ હોય એમાં ચેન્જ કરવાની છે. કે પહેલાં હું દારૂ પીતો તો હવે હું દારૂ નથી પીતો. એ જે વસ્તુ આપણને હર્ટ થાય એવી હોય, જે આપણી કોન્શિયસનેસ છે, જે આપણી અવેરનેસ છે, એને વિચલિત કરે અને આપણને અવળા માર્ગે દોડે એવી હોય, એ બધી વસ્તુ નેગેટિવ બિલીફ કહેવાય. દેહ વિચલિત નથી કરતો, મન વિચલિત કરે છે. ખ્યાલ હે? એટલા માટે અહીંયા બિલીફ લખેલી છે અને મનની નીચે કોણ રહેલું છે? બુદ્ધિ. એની અંદર બિલીફ રહેલી છે. એટલે સ્ટેપ 1 ની અંદર જે કોઈ આપણે સાધના કરીએ એ નેગેટિવમાંથી પોઝિટિવમાં જવા માટેની કરીએ. એટલા પૂરતી આ બધી વસ્તુ બરાબર છે. દાન છે, દક્ષિણા છે, તપ છે, વ્રત છે, નિયમ છે, પૂજા છે, પ્રાર્થના છે, બધી જ વસ્તુ બરાબર છે. જ્યારે તમે સ્ટેપ 2 ની સાધનામાં આવો ત્યારે આત્મચિંતન કરવાનું છે. જો ભગવાન જે વાત કરી આત્મજ્ઞાન, આત્મચિંતન વગર આત્મજ્ઞાન આવે નહીં. અને ત્યારે જે આ વસ્તુ છે, જો અહીંયા પણ આપણે બતાવેલું છે, સ્ટેપ 1 આમ જાય છે અને સ્ટેપ 2 આમ જાય છે, નીચે જાય છે, અલગ છે એનો રસ્તો, ઓપોઝિટ. આપણે જે અહંકાર સ્ટેપ 1 ની અંદર ઊભો કર્યો છે એ અહંકાર મૂકી દેવાનો છે. એનો અર્થ એવો નથી કે સપોઝ તમે એકાદશી કરતા હો આખી જિંદગીથી, તો એકાદશી કરો, પણ એમાં શું મૂકી દેવાનું છે? વેલ્યુ સિસ્ટમ. એને લઈને આપણને અહંકાર ના આવવો જોઈએ. પણ નાનો મોટો અંદરથી અહંકાર આયા વગર રહેશે નહીં. આ મેં મારી જાતે અનુભવેલું છે કે સત્સંગ સભામાં તમે કાયમ 5 મિનિટ પહેલાં જતા હો વર્ષોથી, એટલે તમને તમારો દેહ છે ત્યાં લઈ જાય, કારણ કે તમે હેબિચ્યુઅલ થઈ ગયા. દેહ તમને ત્યાં લઈ જાય ને પછી એનો તમને ઈગો ચડે. જો કામ કરે છે કોણ? પ્રકૃતિ. અને ઈગો કોણ લઈએ છીએ? આપણે જીવ લઈએ છીએ. જીવ ધારણ કરે. હું તો 5 વર્ષથી આ કરું છું. ખ્યાલ? એટલે બીજા સ્ટેપની અંદર જ્યારે તમે મેનીમાંથી લેસ કરવાની વાત થાય ને, ત્યારે આ બધી વસ્તુનું વેલ્યુ સિસ્ટમ ડાઉન કરી દેવી પડે, એને કાપી નાખવી પડે. તમે દાન કરો, પણ એવું બોલે છે એટલે આગળ કરી નાખવાનું, તમારી ઈચ્છા થાય ત્યાં. ખ્યાલ? તમે તપ કરો, તમને જરૂર લાગે ત્યાં કરો, વ્રત કરો, તપ, વ્રત, નિયમ, પણ ડીપર નોલેજ સાથે કરો. દાખલા તરીકે હું કોઈ નિયમ લઉં તો કોણ કોની અગેન્સ્ટમાં નિયમ લે છે? એક વસ્તુ તમે ચેક કરો. મેં નિયમ લીધો કે હું આજથી માવાની વસ્તુ અથવા ગળી વસ્તુ નહીં ખાઉં, તો કોને કોની અગેન્સ્ટમાં નિયમ લીધો? કોનો વિચાર કરો. તમે કદાચ કોઈક સંત મહાત્માની જોડે જે નિયમ લીધો હશે, કોઈક સત્સંગ સભામાં નિયમ લીધો હશે કે આ અમારા ગુરુ છે જ્યાં સુધી આવે નહીં એના માટે હું આ નિયમ લઉં છું, આ ધારણા પાણા કરું છું. ખ્યાલ? નિયમ કોણે લીધો અને કોની અગેન્સ્ટમાં લીધો? તો એક વસ્તુ તમને ક્લેરિટી કરી આપું. દેહરૂપી જે બાબુ છે એ નિયમ લે છે અને જે જીવરૂપી બાબુ છે એની અગેન્સ્ટમાં નિયમ લેશે. નિયમની અંદર તમે તમારા ઈગોને પ્રાધાન્ય આપશો.
બીજી વસ્તુ, નિયમની અંદર જો તમે સૂક્ષ્મ જુઓ તો તમને એવા નિયમની અંદર રસ પડશે, શબ્દ યાદ રાખજો, એવા નિયમની અંદર રસ પડશે જેની અંદર તમારા મનને રસ હશે, એની વિરુદ્ધનું પ્રદર્શન કરવા. જેની અંદર તમારા મનને રસ હશે એનાથી વિરુદ્ધ પ્રદર્શન કરવાનું તમને નિયમ લેવાની ઈચ્છા થશે. કેમ? કારણ કે ઈગો છે. ઈગો કંઈક બતાવવા માંગે. અંદરથી જીવ કહેતો કે મારા કરવું છે, એટલે પેલો કે ના, મારે નથી કરવું. ખ્યાલ? એટલે આ જે ડીપર ચિંતન છે એ બહુ અગત્યનું છે. જ્યારે કોઈ પણ હરિભક્ત અથવા સત્સંગી સ્ટેપ 2ની સાધનામાં જાય પછી એને આ બધી બાબતો પ્રત્યે વિશેષ ફોકસ નહીં આપવું જોઈએ. એના સાચા અર્થમાં સમજવું જોઈએ કે ભગવાન છે એને કંઈ ઉપાસના હાથે લેવા દેવા નથી. ઉપાસના એ હું મારા પોતાના માટે કરું છું. કૂવાની અંદર પાણી છે, એની ઉપર લીલ બાજી જાય છે. એ લીલ હટાવવાની છે. એ લીલ કોણે બાજી છે? મેં કરેલું છે. અને હટાવવાની કોણ? એ મારે કરવાની છે. ખ્યાલ? એ પુરુષ પ્રયત્ન મારે કરવાનો છે, પણ એ કોના માટે? મારા પોતાના માટે. એમાં ભગવાનને કંઈ લેવા દેવા નથી. આપણે ત્યાં બીજું પણ ખોટું બધું મનાતું હોય. કેટલાક લોકો આવે ગામમાં, એમની પાસે ભગવાનની દયાથી થોડાક પૈસા હોય, તો પછી એ કહે કે અમે અહીં ગામમાંથી બધાને અહીંયા યાત્રા કરાવીશું જેથી કરીને મને પુણ્ય મળે. આપણે સમજી લઈએ કે આપણે કરેલું સારું કર્મ એનું પણ ફળ આપણે ભોગવવાનું છે. આપણે કરેલું ખરાબ કર્મ એનું પણ ફળ આપણે ભોગવવાનું છે. એમાં ભગવાનને ત્યાં, પરમાત્માને ત્યાં અથવા પ્રકૃતિના ત્યાં કદાપી ડેબિટ અને ક્રેડિટ, કે એક બાજુ હું ખરાબ કરું અને બીજી બાજુ હું સારું કરું જેથી કરીને બંને સરભર થઈ જાય, ના, એવું નહીં થાય. એ અહીંયા આપણે બેંકોમાં ચાલે. બેંકોની અંદર ક્રેડિટ સામે ડેબિટ. ખ્યાલ? તમારા પૈસા મૂકેલા એની સામે તમને લોન મળી શકે, તમારી એસેટ હોય એની સામે તમને લોન મળી શકે, અને તમે ભરી દો એટલે સરભર પણ થઈ જાય. સત્સંગની અંદર એ વસ્તુ, એ નિયમ લાગુ પડતો નથી. સત્સંગની અંદર ક્લિયર છે, પાપ કર્યું હોય તો પાપની તમને ફળ ભોગવવા મળશે, પુણ્ય કર્યું હોય તો પુણ્યનું, પણ એકબીજા સામે સરભર થતું નથી. આ બહુ જ અગત્યની બાબત છે. બે વસ્તુ આપણે પોઈન્ટ ક્લિયર કર્યા. હવે નેક્સ્ટ ટાઈમ આપણે આ જે વાત છે એમાં ઈશાવાસ્ય ઉપનિષદમાં જે ઋષિ વાત કરે છે એનીથી વિરુદ્ધની વાત કરે છે. તો એવી કેમ વાત છે? એ ક્યાં સાચી વસ્તુ શું છે? શું સમજવું? બરાબર. મોટા ભાગે આપણા જે તત્વજ્ઞાન અથવા જે ઉચ્ચ શાસ્ત્રો છે, ગીતા અને ઉપનિષદ, એ બધા સ્ટેપ 2 અને સ્ટેપ 3ની મોટા ભાગે સાધનાની વાતો કરે. સ્ટેપ 1ની સાધનાની વાતો નથી કરતા, બહુ જ ઓછી. સ્ટેપ 1ની સાધના છે એ આપણા જે સંત મહાત્માઓ અહીંયા હોય એ લોકો કરે, કારણ કે જનરલ સમુદાય છે એમને બહાર કાઢવાનો. એ કંઈ ખોટું નથી કરતા, પણ પછી આપણે જે સત્સંગી થાય એ પકડી રાખે છે, એ ખોટું થાય છે. સત્સંગી છે અને જે પકડી રાખે છે એ ખોટું છે, અને એના કારણે એ વ્યક્તિ આગળ નીકળી શકતો નથી. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ.